જય શ્રી કૃષ્ણ વાલા ભક્તો, ભક્તિ વર્ષા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને મારા જય સ્વામિનારાયણ, જય સિયારામ અને જય હનુમાનજી. તો આજના ભાગમાં આપણે જે દોહા નંબર 17, 18 અને 19નો જે એપિસોડ છે આપણો, જેમાં મેં કથા કરેલી કે હનુમાનજી અશોક વાટિકાને ઉજાડે છે અને પછી રાવણ અક્ષય કુમારને મોકલે છે અને અક્ષય કુમારને પણ હનુમાનજી મારી નાખે છે. પછી રાવણ મેઘનાદને મોકલે છે અને મેઘનાદ ઘણી માયા કરે છે, પણ એનાથી પણ હનુમાનજી એમના કાબૂમાં આવતા નથી. તો પછી હનુમાનજી એના પર એક વૃક્ષ નાખે છે તો એ મૂર્છિત થઈ જાય છે અને પછી હનુમાનજી પર બ્રહ્માસ્ત્ર ચલાવે છે અને હનુમાનજી સ્વયં પોતે બ્રહ્માસ્ત્રનું માન રાખીને બંધાઈ જાય છે. ત્યાં સુધી આપણે કથા કરેલી હતી દોહા નંબર 17, 18 અને 19 વાળો. જેણે પણ આ એપિસોડ ન સાંભળ્યો હોય તો જરૂર સાંભળજો. અને હવે એ જ દોહાની વિસ્તારમાં વાલ્મીકી ઋષિ રામાયણ શું કહે છે એ પણ હું તમને સમજાવતી જાઉં છું. જેવી રીતે હું એક દોહાનો એપિસોડ કરું એના પછી હું તમને એનો અર્થ સમજાવું અને પછી એના આગળના ભાગમાં હું તમને એ જ દોહાનો વિસ્તારથી તમને કથા સંભળાવું છું. જેવી રીતે સીતા માતાએ હનુમાનજીને પોતાનો આપણે ચૂડામણી આપ્યો, પછી હનુમાનજીએ પણ રામ ભગવાનની વીંટી આપી અને પછી સીતા માતાએ હનુમાનજીને રામજીને સંદેશો આપવા માટે એક કાગડાનો પ્રસંગ કંઈ સંભળાવવા કહ્યો. એ બધી કથા આપણે કરી હતી. હવે એ જ બધી કથાથી આગળના દોહા કન્ટિન્યુ હતા અને એ જ દોહાનો હવે આગળ હું તમને વાલ્મીકીકૃત રામાયણ દ્વારા તમને ભાવાર્થ સમજાવવાનો પ્રયત્ન કરીશ. વાલા ભક્તો, જો આપને મારી કથા ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, જય શ્રી રામ જરૂર લખજો કમેન્ટમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે કથાને આગળ વાંચવાની શરૂઆત કરીએ. હવે સીતાજી ચૂડામણી આપે છે અને કાગડાનો પ્રસંગ કંઈ સંભળાવે છે કે ચિત્રકૂટ ઉપર સીતા માતાને કાગડાએ બહુ બધી ચાંચ મરેલી. રામ ભગવાને એના ઉપર એક દર્ભની સળીથી બ્રહ્માસ્ત્રનો મંત્ર કરીને એના જયંત પાછળ છોડેલું, જે કાગડાના રૂપમાં આવેલો હતો, ઇન્દ્રનો દીકરો જયંત. અને પછી એને સ્વેચ્છાએ જ પોતાની એક આંખ બ્રહ્માસ્ત્રથી ફૂટી જાય એવું ભગવાનને કહ્યું હતું અને બ્રહ્માસ્ત્ર દ્વારા એની એક આંખ ફૂટી ગઈ. એ બધો પ્રસંગ હનુમાનજીને કહેવા કીધો સીતા માતાએ કે તમે રામજીને સંભળાવજો. હવે આ ચૂડામણી આપ્યા પછી હવે ત્યાર પછી હનુમાનજી ત્યાંથી પાછા જવાની તૈયારી કરે છે. હવે આજનું શીર્ષક છે ચૂડામણી લઈને જઈ રહેલા હનુમાનજીને સીતાજીએ શ્રી રામ વગેરેને ઉત્સાહિત કરવા માટે કહેવું તથા સમુદ્ર તરવા બાબતે શંકિત બનેલા સીતાએ વાનરોનું પરાક્રમ કહીને હનુમાનજીએ આશ્વાસન આપવું. હવે તુલસીદાસજી કૃત જે રામાયણ જે સુંદરકાંડની જે ચોપાઈઓ છે, કથા છે, એમાં તો બધું બહુ સંક્ષિપ્તમાં આપ્યું છે, એક કાવ્ય રૂપમાં છે. પણ આ વાલ્મીકીકૃત રામાયણમાં તો એટલું બધું ડિટેલિંગ છે કે અક્ષય કુમારને કેવી રીતે માર્યો, પછી રાવણે કયા કયા યોદ્ધાને મોકલેલા. તો રાવણે તો પોતાના મંત્રીના હનુમાનજીએ એના મંત્રીના 7 પુત્રોને મારી નાખ્યા. પછી પ્રહસ્ત પુત્ર જંબુમાલીનો પણ વધ કરી નાખ્યો. એટલે કથા બહુ ડિટેલમાં જશે. તો મિત્ર, જરા ધૈર્યથી સાંભળજો કથાને. ચાલો તો કથા સ્ટાર્ટ કરું. હવે હનુમાનજીએ ત્યાંથી જવાની તૈયારી કરી. પવનપુત્ર વાનરવીર હનુમાનને ત્યાંથી પાછા વળવા માટે તત્પર થયેલા જાણીને મિથિલેશ કુમારીનું ગળું ભરાઈ આવ્યું અને તેઓ ગદગદ કંઠે બોલ્યા, હે હનુમાન, તમે શ્રી રામ અને લક્ષ્મણ બંનેને એક સાથે મારા કુશળ સમાચાર કહેજો અને તેમને કુશળ મંગળ પૂજજો. હે વાનર શ્રેષ્ઠ, પછી મંત્રીઓ સહિત સુગ્રીવ તથા બીજા બધા મોટા મોટા વાનરોને ધર્મયુક્ત કુશળ સમાચાર કહેજો અને પૂજજો. સીતાજીની આ વાત સાંભળીને પવનકુમાર હનુમાને જોડેલા હાથ માથા પર રાખીને વિનયપૂર્વક તેમની વાતોનો ઉત્તર આપ્યો. હે દેવી, જેઓ યુદ્ધમાં સગળા શત્રુઓને જીતીને તમારા શોકનું નિવારણ કરશે તે કકુસ્ત કુલભૂષણ ભગવાન શ્રી રામ શ્રેષ્ઠ વાનરો અને રીછોની સાથે ટૂંક સમયમાં જ અહીં આવી પધારશે.
પછી હવે સીતાજી કહે છે, હે વાનરવીર, હું દુઃખ પર દુઃખ વેઠી રહી છું. તમારા ગયા પછી તમને ન જોઈ શકવાનો શોક જાણે મને ફરી બળતો હોય તેમ સંતાપ આપશે. સીતાજી કહે છે, હે વીર વાનરેશ્વર, તમારા સાથી રીછ અને વાનરો વિશે મારી સામે હજી એક મોટી શંકા તો છે જ, કે એ રીછ અને વાનરોની સેના તથા એ બંને રાજકુમાર શ્રી રામ અને લક્ષ્મણના આ દુષ્પાર, જેને પાર કરવો દુષ્કર છે, એ મહાસાગરને કઈ રીતે પાર કરી શકશે? સીતાજી કહે છે, આ સંસારમાં સમુદ્રને ઓળંગવાની શક્તિ તો માત્ર 3 પ્રાણીઓમાં જોવા મળી છે, તમારામાં, ગરુડમાં તથા વાયુ દેવતામાં. હે વાનરવીર, આ રીતે આ સમુદ્રને ઓળંગવા રૂપી કાર્ય અત્યંત કપરું છે. આવી સ્થિતિમાં તમને કાર્યસિદ્ધિનો કયો ઉપાય દેખાય છે એ જણાવો, કેમ કે કાર્યસિદ્ધિનો ઉપાય જાણનારાઓમાં તમે સર્વશ્રેષ્ઠ છો. હવે હનુમાનજી કહે છે, હે દેવી, વાનરો અને રીછોની સેનાના સ્વામી કપિશ્રેષ્ઠ સુગ્રીવ સત્યવાદી છે. તેઓ તમારો ઉદ્ધારનો દ્રઢ નિશ્ચય કરી ચૂક્યા છે. એમની પાસે પરાક્રમી, ધૈર્યવાન, મહાબળી અને મનના સંકલ્પથી ઘણે દૂર સુધી ઉછળીને જઈ શકનારા ઘણા વાનરો છે, જે એમની આજ્ઞાનું પાલન કરવામાં હંમેશા તત્પર રહે છે. એમણે અત્યંત ઉત્સાહપૂર્વક આકાશમાં ઉડીને સમુદ્ર અને પર્વતો સહિત આ પૃથ્વીની અનેકવાર પરિક્રમા કરી છે. હનુમાનજી કહે છે, તેથી હે દેવી, તમારે સંતાપ કરવાની જરૂર નથી. તમારો શોક દૂર થવો જ જોઈએ. વાનર યુદ્ધપતિઓ એક જ છલાંગમાં લંકા પહોંચી જશે. હનુમાનજી કહે છે, હે વરારોહે સીતાજી, રઘુકુળને આનંદિત કરનારા શ્રી રઘુનાથજી રાવણને એના સૈનિકો સહિત હણીને તમને સાથે લઈને પોતાની અયોધ્યાપુરીમાં જશે. તેથી તમે ધૈર્ય ધારણ કરો, તમારું કલ્યાણ થાવ. તમે સમયની પ્રતીક્ષા કરો. પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી રઘુનાથ તમને શીઘ્ર દર્શન આપશે. હનુમાનજી કહે છે, હે દેવી, રાક્ષસો દ્વારા સેવિત આ અતિ ભયંકર પ્રદેશમાં તમારે હવે જાજુ રહેવું પડશે નહીં. તમારા પ્રિયતમને આવવામાં વિલંબ નહીં થાય. જ્યાં સુધી હું તેમને જઈને મળું નહીં, એટલા સમયના વિલંબને તમે ક્ષમા કરજો. હવે આગળની કથાનું શીર્ષક છે, સીતાજીએ શ્રી રામને માટે ફરી સંદેશો આપવો તથા હનુમાનજીએ એમને આશ્વાસન આપીને ઉત્તર દિશા તરફ જવું. વાયુપુત્ર મહાત્મા હનુમાનજીની વાત સાંભળીને દેવકન્યા જેવા તેજસ્વીની સીતાએ પોતાના હિતનો વિચાર કરીને આ પ્રમાણે કહ્યું, હે વાનર શ્રેષ્ઠ, શ્રી રામે ક્રોધપૂર્વક કાગડાની એક આંખ ફોડી નાખનારું દર્ભની સળીનું જે એક બાણ છોડ્યું હતું એ પ્રસંગના સ્મરણની એમને ઓળખ આપજો. હવે સીતા માતાજી પોતાનો સંદેશો ફરીથી પ્રભુ રામનો સંદેશો આપવા માટે હનુમાનજીને સીતા માતા કહે છે, તમે કહેજો, હે નિષ્પાપ પ્રાણેશ્વર, આ દિવ્ય ચૂડામણીને મેં બહુ યત્નપૂર્વક સુરક્ષિત રાખ્યો હતો અને સંકટના સમયમાં આને જોઈને જાણે મને તમારા જ દર્શન થઈ ગયા હોય એમ હું હર્ષનો અનુભવ કરતી હતી. એટલે માતાજી પાસે એક જ આભૂષણ બચેલું હતું, જે એમણે પોતાના પાલવના છેડામાં બાંધી રાખેલું હતું. એ પણ હવે માતાજી હનુમાનજીને ઓળખ માટે આપી દેશે. એટલે માતાજીને હવે દુઃખ થાય છે કે હું આમનામ જ શ્રી રામને જોઈ લેતી હતી. હવે સીતાજી કહે છે, અસહ્ય દુઃખ, હૃદયને કોરી નાખનારી વાતો અને રાક્ષસીઓની સાથે નિવાસ, આ બધું હું તમારા માટે જ સહન કરી રહી છું. સીતા માતાજી કહે છે કે તમે શ્રી રામને સંદેશો આપજો કે આ બધું દુઃખ હું બધું તમારા માટે સહન કરી રહી છું. આ રાક્ષસરાજ બહુ ક્રૂર છે. મારા પ્રત્યે એની દ્રષ્ટિ પણ સારી નથી. હવે તો હું તમને પણ વિલંબ કરી રહેલા સાંભળીશ તો હું ક્ષણભર પણ જીવતી નહીં રહીશ. આટલું આંસુ ટપકાવતા સીતાના આ કહેલા કરુણાજનક વચન સાંભળીને મહાતેજસ્વી પવનકુમાર હનુમાનજી બોલ્યા. હનુમાનજી કહે છે, હે વિશાલ લોચને, રાક્ષસ રાવણને સમ્રાંગણમાં એના બંધુ બાંધવો સહિત હણીને એ બંને રઘુવંશી બંધુ તમને પોતાની અયોધ્યાપુરીમાં લઈ જશે. એ શ્રેષ્ઠ મણીને લઈને વાનર શિરોમણી શ્રીમાન હનુમાન દેવી સીતાને માથું નમાવીને પ્રણામ કર્યા પછી ત્યાંથી જવા માટે તત્પર થયા. એટલે ચૂડામણી લઈને હનુમાનજી હવે ત્યાંથી જવા પર તત્પર થયા.
વાનર યુથપતિ મહાવેગશાળી હનુમાનને ત્યાંથી છલાંગ મારવા માટે ઉત્સાહભેર વધતા જોઈને જનકનંદિની સીતાજીના મુખ પર આંસુઓની ધાર વહેવા લાગી. તેઓ દુઃખી થઈને અશ્રુ ગદગદ વાણીમાં બોલ્યા, હનુમાન, સિંહ જેવા પરાક્રમી બંને ભાઈ શ્રી રામ અને લક્ષ્મણને અને મંત્રીઓ સહિત સુગ્રીવ તથા બીજા બધા વાનરોને મારા કુશળ મંગળ કહેજો. વાનરોના પ્રમુખ વીર, મારો આ અસહ્ય શોક, વેગ અને આ રાક્ષસોની ધાક ધમકીની વાત પણ તમે શ્રી રામને કહેજો. જાઓ, તમારો માર્ગ મંગળમય થાય. માતાજી આશીર્વાદ આપ્યા. હવે રાજકુમારી સીતાના કહેલા અભિપ્રાયને જાણીને કપિવર હનુમાનને પોતાનો કૃતાર્થ સમજીને પ્રસન્ન ચિત્તે થોડાક બાકી રહેલા કાર્યોનો વિચાર કરતાં કરતાં તેમણે ત્યાંથી ઉત્તર દિશા તરફ પ્રસ્થાન કર્યું. હવે હનુમાનજી દ્વારા એટલે અશોક વાટિકાનો વિધ્વંસ. સીતાજીના ઉત્તમ વચનો દ્વારા આદર પામીને વાનરવીર હનુમાનજી જ્યારે ત્યાંથી આગળ જવા લાગ્યા ત્યારે તે સ્થાન પછી બીજી જગ્યાએ જતાં તેઓ આ રીતે વિચાર કરવા લાગ્યા. હવે હનુમાનજી બહુ ચિંતન કરે છે. મેં સીતાજીના દર્શન તો કરી લીધા છે, હવે મારા આ કાર્યનો થોડો અંશ શત્રુની શક્તિનો તાગ મેળવવો બાકી રહ્યો છે. તેના માટે 4 ઉપાય છે: સામ, દામ, ભેદ અને દંડ. અહીં સામ વગેરે 3 ઉપાયોને ઓળંગીને ચોથા ઉપાયનો જ દંડનો જ પ્રયોગ ઉપયોગી દેખાય છે. એટલે હનુમાનજી વિચાર કરે છે, હું અહીંયા સામ, દામ, દંડ અને ભેદ, આ 4 ભેદ છે, પણ અહીંયા તો સમજાવવાથી કંઈ મતલબ નથી. ભય દેખાડવાથી, ભેદ દેખાડવાથી પણ કંઈ મતલબ નથી. અહીંયા તો દંડ જ આપવો પડશે. એટલે હનુમાનજીને એમ જ લાગે છે કે હવે અહીંયા દંડનો જ ઉપયોગ કરવો પડશે. રાક્ષસો સામે સામ નીતિનો પ્રયોગ કરવા, હવે હનુમાનજી વિચાર કરે છે, રાક્ષસો સામે સામ નીતિનો પ્રયોગ કરવાથી કોઈ જ લાભ થતો નથી. આ સિવાય આ લોકો બળના અભિમાનમાં છકેલા રહે છે. તેથી ભેદ નીતિ દ્વારા પણ આમને વશ કરી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં અહીં ભારે પરાક્રમ દેખાડવું એ જ ઉચિત જણાય છે. હનુમાનજી વિચાર કરે છે, આ કાર્યની સિદ્ધિ માટે પરાક્રમ સિવાય અહીં બીજા કોઈ ઉપાયનું અવલંબન યોગ્ય દેખાતું નથી. જો યુદ્ધમાં રાક્ષસોના મુખ્ય વીર હણાઈ જાય તો આ લોકો કોઈ રીતે થોડા ઢીલા પડી શકે. એટલે હંમેશા શત્રુને ભય દેખાડવો જરૂરી છે. હવે હનુમાનજી વિચાર કરે છે, આજે મારું અહીં સુધી આવું સુખદ અથવા શુભ પરિણામ ઉપજાવનારું કઈ રીતે થશે? રાક્ષસો સાથે હઠપૂર્વક યુદ્ધ કરવાનો અવસર મને કઈ રીતે પ્રાપ્ત થશે? તથા દસમુખ રાવણ યુદ્ધમાં પોતાની સેનાને અને મને પણ તુલનાત્મક દ્રષ્ટિથી જોઈને કઈ રીતે સમજી શકશે કે કોણ વધારે બળવાન છે? હનુમાનજી આ વિચાર કરે છે. એટલે હનુમાનજી વિચાર કરે છે કે જો મને અહીંયા યુદ્ધનો અવસર મળે તો રાવણ પણ જોઈ લે કે તુલનાત્મક દ્રષ્ટિથી જોઈને કઈ રીતે સમજી શકશે કે કોણ વધારે બળવાન છે. એટલે રાવણ પણ સમજી લે કે કોણ બળવાન છે એમ. પછી હવે હનુમાનજી વિચાર કરે છે, તે યુદ્ધમાં મંત્રી, સેના તથા સહાયકો સહિત રાવણનો સામનો કરીને હું એના હાર્દિક અભિપ્રાય તથા સૈનિક શક્તિનો અનાયાસે પત્તો લગાવીશ. ત્યાર પછી અહીંથી જઈશ. હનુમાનજી વિચાર કરે છે, આ નિર્દયી રાવણનું આ સુંદર ઉપવન નેત્રોને આનંદ આપનારું અને મનોરમ છે. વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત હોવાના કારણે નંદનવન જેવું ઉત્તમ લાગે છે. જેમ અગ્નિ સૂકા વનને બાળી નાખે છે એ જ રીતે હું પણ આજે આ ઉપવનનો વિધ્વંસ કરી નાખીશ. આનો વિધ્વંસ થઈ જતાં રાવણ મારા પર જરૂર ક્રોધ કરશે. ત્યાર પછી એ રાક્ષસરાજ હાથી, ઘોડા અને વિશાળ રથો સાથે તથા ત્રિશૂળ, કાલિયાસ અને પટ્ટીશ વગેરે અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જિત મોટી સેના લઈને આવશે. પછી તો અહીં મોટું યુદ્ધ થશે. એ યુદ્ધમાં મારી ગતિ રોકાઈ શકે એવી નથી, મારું પરાક્રમ કુંઠિત થઈ શકે તેમ નથી. હું પ્રચંડ પરાક્રમ દેખાડનાર તે રાક્ષસો સાથે લડી લઈશ અને રાવણની મોકલેલી એ સમગ્ર સેનાને હણી નાખીને સુખપૂર્વક સુગ્રીવના નિવાસસ્થાન કિષ્કિંધાપુરીમાં ચાલ્યો જઈશ. આવું વિચારીને ભયાનક પુરુષાર્થ પ્રગટ કરનારા પવનકુમાર હનુમાનજી ક્રોધિત થઈ ગયા અને વાયુની જેમ ઘણા વેગથી વૃક્ષોને ઉખાડીને ફેંકવા લાગ્યા.
ત્યાર પછી વીર હનુમાને મત્ત પક્ષીઓના કલરવથી ગુંજતા અને વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાઓથી ભરપૂર એ પ્રમદાવન અંતઃપુરના ઉપવનને ઉજાડ કરી નાખ્યું. એટલે અશોક વાટિકાને હનુમાનજી આખું ઉજાડી નાખ્યું. ત્યાંના વૃક્ષોના ટુકડા ટુકડા કરી નાખ્યા, જળાશયોને મથી નાખ્યા અને પર્વતના શિખરોને ચૂર્ણ કરી નાખ્યા. તેથી એ સુંદર વન થોડી જ ક્ષણોમાં વામણું એટલે અભવ્ય દેખાવા લાગ્યું. વિવિધ પ્રકારના પક્ષીઓ ત્યાંથી ભયથી ચી ચી કરવા લાગ્યા. જળાશયોના ઘાટ તૂટી ફૂટી ગયા. તાંબા જેવી વૃક્ષોની લાલ લાલ કૂપળો કરમાઈ ગઈ તથા ત્યાંના વૃક્ષ અને લતાઓને પણ મસળી નાખ્યા. આ બધા કારણોથી તે પ્રમદાવન ત્યાં એવું લાગતું હતું જાણે દાવાનળથી બળી ગયું હોય. ત્યાંની લતાઓ પોતાના આવરણો નષ્ટભ્રષ્ટ થઈ જવાથી ગભરાયેલી સ્ત્રીઓ જેવી લાગતી હતી. લતા મંડપ અને ચિત્રશાળાઓ ઉજ્જડ થઈ ગયા. પાળેલા હિંસક પ્રાણીઓ, મૃગ અને જાત જાતના પક્ષીઓ આંતરનાદ કરવા લાગ્યા. પથ્થર દ્વારા બનાવેલું ભવન પણ અન્ય સામાન્ય ઘરો પણ વેરવિખેર થઈ ગયા. આના કારણે એ મહાન પ્રમદાવનનું સઘળું રૂપ સૌંદર્ય નષ્ટ થઈ ગયું. આ રીતે મહામના રાજા રાવણના મનને ભારે દુઃખ ઉપજાવનારું કાર્ય કરીને અનેક મહાબળીઓ સાથે એકલા જ યુદ્ધ કરવાની હામ ભીડીને કપિશ્રેષ્ઠ હનુમાનજી પ્રમદાવનના ફાટક પર આવી ગયા. તે સમયે તેઓ પોતાના અદ્ભુત તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા. હવે આ રીતે હનુમાનજીએ આખી રાવણને અતિપ્રિય એનું અંતઃપુર હતું, અતિપ્રિય પ્રમદાવન અશોક વાટિકાને હનુમાનજીએ આખી ઉજાડી નાખી. હવે રાક્ષસીઓના મુખેથી એક વાનર દ્વારા પ્રમદાવનના વિધ્વંસના સમાચાર સાંભળીને રાવણે કિંકર નામના રાક્ષસોને મોકલવા અને હનુમાનજી દ્વારા એ બધાનો સંહાર. એટલે બીજી બાજુ પક્ષીઓનો કોલાહલ અને વૃક્ષોના તૂટવાનો અવાજ સાંભળીને લંકા નિવાસીઓ ભયથી ગભરાઈ ગયા. પશુ પક્ષી ભયભીત થઈને ભાગવા લાગ્યા તથા આંતરનાદ કરવા લાગ્યા. રાક્ષસોની સામે ભયંકર અપશકુન પ્રગટ થવા લાગ્યા. પ્રમદાવનમાં સૂતેલી વિકરાળ મુખ ધરાવતી રાક્ષસીઓની નિંદ્રા તૂટી ગઈ. એમને ઉઠ્યા પછી એ વનને ઉજાડ થયેલું જોયું. સાથે સાથે એમની દ્રષ્ટિ એ વીર મહાકપિ હનુમાનજી પર પણ પડી. હવે મહાબળી, મહાન સાહસી અને મહાબાહુ હનુમાનજીએ જ્યારે એ રાક્ષસીઓને જોઈ ત્યારે હનુમાનજીએ તેમને ભયભીત કરનારું વિશાળ રૂપ ધારણ કરી લીધું. એટલે હનુમાનજી જે નાના સ્વરૂપે હતા પણ હવે હનુમાનજીએ એમની અષ્ટસિદ્ધિ એમની પાસે છે, એના દ્વારા હનુમાનજીએ પર્વતાકાર રૂપ ધારણ કર્યું. પર્વતાકાર પડછંદ શરીરના મહાબળી વાનરને જોઈને એ રાક્ષસીઓ જનકનંદિની સીતાને પૂછવા લાગી. હવે રાક્ષસીઓ સીતાજીને પૂછે છે, ઓ વિશાળ લોચને, આ કોણ છે અને ક્યાંથી શા માટે અહીં આવ્યો છે? એને તમારી સાથે શા માટે વાતચીત કરી? જણાવો, તમારે ડરવાની જરૂર નથી. આણે તમારી સાથે શું વાતો કરી? રાક્ષસીઓ સીતાજીને આમ પૂછે છે. ત્યારે સર્વાંગ સુંદરી સાધ્વી સીતાએ કહ્યું, ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા રાક્ષસોને સમજવાનો કે ઓળખવાનો મારી પાસે શો ઉપાય છે? તમે જ જાણો કે કોણ છે અને શું કરે છે. સાપના પગને સાપ જ ઓળખે છે, એમાં કોઈ શંકા નથી. હું પણ આને જોઈને ખૂબ ગભરાઈ ગઈ છું. મને ખબર નથી કે આ કોણ છે. હું તો આને ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારો કોઈ રાક્ષસ જ સમજું છું. માતાજીએ પણ કહી દીધું કે હું આમને કે ઓળખતી નથી. વિદેહ નંદિની સીતાજીની આ વાત સાંભળીને રાક્ષસીઓ ત્યાંથી વેગપૂર્વક ભાગી ગઈ. એમાંની થોડી ત્યાં જ ઊભી રહી અને થોડી રાવણને ખબર આપવા માટે ચાલી ગઈ. રાવણ પાસે જઈને એ વિકરાળ રાક્ષસીઓ કહેવા લાગી અને રાક્ષસીઓ રાવણને એવી સ્પષ્ટ સૂચના આપી કે કોઈ વિકટ રૂપધારી ભયંકર વાનર પ્રમદાવનમાં આવી પહોંચ્યો છે. રાક્ષસીઓએ કહ્યું, હે રાજન, અશોક વાટિકામાં એક વાનર આવ્યો છે જેનું શરીર ઘણું ભયંકર છે. તેણે સીતા સાથે વાતચીત કરી છે. એ મહાપરાક્રમી વાનર હજી ત્યાં જ હાજર છે. હવે રાક્ષસીઓએ કહ્યું, અમે ઘણું પૂછ્યું તો પણ આ જનક કિશોરી મૃગનયની સીતા એ વાનર વિશે અમને કાંઈ કહેવા ઈચ્છતા નથી. રાક્ષસીઓ કહે છે, સંભવ છે
કે ઇન્દ્ર કે કુબેરનો દૂત હોય અથવા શ્રી રામે જ તે એની સીતાજીની શોધ માટે એને મોકલ્યો હોય. રાક્ષસીઓ કહે છે, અદ્ભુત રૂપ ધારણ કરનાર એ વાનરે તમારા મનોહર પ્રમદાવનને, જેમાં વિવિધ પ્રકારના પશુ પક્ષી રહેતા હતા, ઉજાડી નાખ્યું છે. રાક્ષસીઓ કહે છે, પ્રમદાવનનો કોઈ પણ ભાગ એવો નથી જેને એણે નષ્ટ કરી ન નાખ્યો હોય. માત્ર એ સ્થાન જ્યાં જાનકી દેવી રહે છે એણે નષ્ટ નથી કર્યું. એટલે સીતા માતા જ્યાં હતા એટલો જ ભાગ હનુમાનજીએ નષ્ટ નથી કર્યો, એવું રાક્ષસીઓ રાવણને કહે છે. રાક્ષસીઓ કહે છે, જાનકીજીની રક્ષા માટે તેણે એ સ્થાનને બચાવી લીધું છે કે પછી પરિશ્રમથી થાકીને એ નિશ્ચિત રૂપે જાણી શકાતું નથી. મતલબ રાક્ષસી એમ કહેવા માંગે છે કે કાં તો એણે જાનકીજીને બચાવવા માટે એ સ્થાન છોડ્યું છે, કાં તો પછી એ થાકી ગયો છે એટલે એણે એ સ્થાન છોડી દીધું છે. પછી એ બીજી કહે છે, એને પરિશ્રમ તો શું થયો હશે, તેણે તે સ્થાનને બચાવીને સીતાજી માટે જ રક્ષા કરી, સીતાજીની જ રક્ષા કરી હશે એ સ્થાનને બચાવીને. પછી રાક્ષસીઓ કહે છે, મનોહર કૂપળો અને પાંદડાઓથી ભરપૂર તે વિશાળ અશોક વૃક્ષ જેના નીચે સીતાનો નિવાસ છે એણે સુરક્ષિત રાખ્યું છે. ફરીથી રાક્ષસીઓ કહે છે, જેણે સીતા સાથે વાતચીત કરી અને એ વનને ઉજાડી નાખ્યું, એ ઉગ્ર રૂપધારી વાનરને તમે કોઈ કઠોર દંડ આપવાની આજ્ઞા આપો. આ બધી વાતો રાક્ષસીઓ રાવણને કહે છે. હવે રાવણ કહે છે, રાક્ષસીઓને આ વાત સાંભળીને રાક્ષસનો રાજા રાવણ પ્રજ્વલિત ચિતાની જેમ ક્રોધથી ભભૂકી ઉઠ્યો. તેની આંખો કોપથી આમ તેમ ઘૂમવા લાગી. ક્રોધે ભરાયેલા રાવણની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. એને ગુસ્સા સાથે એને એટલું બધું દુઃખ થયું કે એની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. કારણ એને આખી લંકામાં એને અશોકવાટિકા અતિ પ્રિય હતી. જાણે બળી રહેલા બે દીવાઓમાંથી અગ્નિની જ્વાળાઓની સાથે તેલના ટીપા પડી રહ્યા હોય. એ મહા તેજસ્વી નિશાચરે હનુમાનજીને કારાગારમાં પૂરવા માટે પોતાના જેવા જ વીર કિંકર નામના રાક્ષસોને જવાની આજ્ઞા આપી. રાજાની આજ્ઞા મળતા 80,000 વેગવાન કિંકર હાથોમાં કૂટ અને મુદગર લઈને મહેલમાંથી બહાર નીકળ્યા. એમની દાઢો વિશાળ, પેટ મોટું અને રૂપ ભયંકર હતું. તે બધા જ મહાન બળવાન યુદ્ધના અભિલાષી અને હનુમાનજીને પકડી લેવા માટે ઉત્સુક હતા. પ્રમદાવનના દ્વાર પર ઊભા રહેલા એ વાનરવીરની પાસે પહોંચીને એ બળવાન નિશાચરો તેમના પર ચારે બાજુથી એ રીતે તૂટી પડ્યા જેમ પતંગિયા અગ્નિ પર તૂટી પડે છે. તેઓ વિચિત્ર ગદાઓ, સોનાના મઢેલા પરિધો અને સૂર્ય જેવા તેજસ્વી બાણોની સાથે વાનરશ્રેષ્ઠ હનુમાનજી પર ચડી આવ્યા. હાથમાં પ્રાસ અને તોમર લઈને મુદગર, પટ્ટીશ અને શૂળોથી સુસજ્જ એ બધા ઓચિંતા હનુમાનજીને ચારે બાજુથી ઘેરીને સામે ઊભા રહી ગયા. ત્યારે પર્વતાકાર વિશાળ શરીરના તેજસ્વી શ્રીમાન હનુમાન પણ પોતાના પૂંછડાને પૃથ્વી ઉપર પટકીને જોરથી ગર્જના કરવા લાગ્યા. પવનપુત્ર હનુમાન અત્યંત વિશાળ શરીર ધારણ કરીને પોતાનું પૂંછડું પછાડવા લાગ્યા અને એના અવાજથી લંકાને ગજાવવા લાગ્યા. એમનું પૂંછડું પછાડવાનો ગંભીર અવાજ ઘણે દૂર સુધી ગુંજી રહ્યો હતો. એનાથી ભયભીત થઈને પક્ષીઓ આકાશમાંથી પડી જવા લાગ્યા. એ સમયે હનુમાનજીએ ઊંચા અવાજે આ રીતે ઘોષણા કરી. હવે હનુમાનજી ગરજી રહ્યા છે અને ઘોષણા કરી રહ્યા છે, અત્યંત બળવાન ભગવાન શ્રી રામ તથા મહાબળી લક્ષ્મણનો જય હો. શ્રી રઘુનાથજી દ્વારા સુરક્ષિત રાજા સુગ્રીવનો પણ જય હો. હું અનાયાસે મહાન પરાક્રમ કરનારા કૌશલ નરેશ શ્રી રામચંદ્રજીનો સેવક છું. મારું નામ હનુમાન છે. જ્યારે હું હજારો વૃક્ષો અને પથ્થરોથી પ્રહાર કરવા માંડીશ ત્યારે હજારો રાવણ મળીને પણ યુદ્ધમાં મારા બળની બરાબરી અથવા તો મારો સામનો કરી નહીં શકે. હું લંકાપુરીને ખેદાન મેદાન કરી નાખીશ અને મિથિલેશ કુમારી સીતાને પ્રણામ કર્યા પછી બધા રાક્ષસોની સામે જ હું પોતાનું કાર્ય સિદ્ધ કરીને જઈશ. હનુમાનજીની આ ગર્જનાથી બધા રાક્ષસો પર ભય અને આતંક છવાઈ ગયો. એ બધાએ હનુમાનજીને જોયા. તેઓ સંધ્યાકાળના ઊંચા મેઘ જેવા લાલ અને વિશાળકાય દેખાતા હતા. હનુમાનજીએ પોતાના સ્વામીનું નામ લઈને સ્વયં પોતાનો પરિચય આપી દીધો હતો. તેથી રાક્ષસોને ઓળખવામાં કોઈ સંદેહ ન રહ્યો.
તેઓ વિવિધ પ્રકારના ભયંકર અસ્ત્ર શસ્ત્રોનો પ્રહાર કરતા રહીને ચારે બાજુથી એમના પર તૂટી પડ્યા હતા. એ શૂરવીર રાક્ષસો દ્વારા બધી બાજુથી ઘેરાઈ જવાથી મહાબળી હનુમાનને દરવાજા પર મૂકેલો એક લોઢાનો ભયંકર પરિઘ ઉપાડી લીધો. જેમ વિનીતાનંદન ગરુડે તડફડતા સર્પને પંજામાં દાબી રાખ્યો હોય એ જ રીતે એ પરિઘનો હાથમાં લઈને હનુમાનજીએ એ નિશાચરોનો સંહાર આરંભ્યો. વીર પવનકુમાર એ પરિઘને લઈને આકાશમાં વિચરવા લાગ્યા. એ જ રીતે તેમણે એ પરિઘથી સામે આવેલા સઘળા રાક્ષસોને મારી નાખ્યા. એ કિંકર નામધારી રાક્ષસોનો વધ કરીને મહાવીર પવનપુત્ર હનુમાનજી યુદ્ધની ઈચ્છાથી ફરી તે દ્વાર પાસે ઊભા રહી ગયા. ત્યાર પછી થોડા રાક્ષસોએ જઈને રાવણને એ સમાચાર આપ્યા કે બધા જ કિંકર નામના રાક્ષસો હણાઈ ગયા છે. રાક્ષસોની એ વિશાળ સેનાને હણી નાખ્યાના સમાચાર સાંભળીને રાક્ષસરાજ રાવણની આંખો પહોળી થઈ ગઈ અને તેણે પ્રહસ્તના પુત્રને, જે અપાર પરાક્રમી હતો તથા જેની યુદ્ધમાં પરાસ્ત કરવો એ બહુ અઘરું હતું, તેને હનુમાનજીનો સામનો કરવા માટે મોકલ્યો. હવે આગળનું શીર્ષક છે હનુમાનજી દ્વારા ચૈત્ય પ્રસાદનો વિધ્વંસ તથા એક રાક્ષસનો વધ. આ બાજુ કિંકરોનો વધ કરીને હનુમાનજી એવું વિચારવા લાગ્યા કે મેં વનને તો ઉજાડ કરી નાખ્યું છે, પરંતુ આ ચૈત્ય પ્રસાદને નષ્ટ નથી કરી શક્યો. હવે આ ચૈત્ય પ્રસાદ એટલે તમને પ્રશ્ન થતો હશે કે શું છે? હવે ચૈત્ય પ્રસાદ એટલે લંકામાં રાક્ષસોના કુળદેવતાનું જે સ્થાન હતું એનું નામ ચૈત્ય પ્રસાદ રાખવામાં આવેલું હતું. એટલે ચૈત્ય પ્રસાદ એક પહાડ જ છે જેનામાં આ રાક્ષસોના કુળદેવતાનું સ્થાન હતું. હવે હનુમાનજી વિચાર કરે છે હું આ ચૈત્ય પ્રસાદને પણ નષ્ટ કરી નાખું, તેથી આજે આ ચૈત્ય પ્રસાદનો પણ ધ્વંસ કરી નાખું. મનમાં આવો વિચાર કરીને પવનપુત્ર વાનર શ્રેષ્ઠ હનુમાનજી પોતાના બળનું પ્રદર્શન કરીને મેરુ પર્વતના શિખર જેટલા ઊંચા એ ચૈત્ય પ્રસાદ પર કૂદીને ચડી ગયા. તે પર્વતાકાર પ્રસાદ પર ચડીને મહાતેજસ્વી વાનર યુધપતિ હનુમાન હમણાં જ ઉદિત થયેલા બીજા સૂર્યને જેમ શોભાવા લાગ્યા. તે ઊંચા પ્રસાદ પર આક્રમણ કરીને દર્ધર્ષ વીર હનુમાનજી પોતાના સહજ સુંદરતાથી ઝળહળી રહેલા પરિયાત્રા પર્વતની જેમ શોભાવા લાગ્યા. તે તેજસ્વી પવનકુમાર વિશાળ શરીર ધારણ કરીને લંકાને પ્રતિધ્વનિત કરતા રહીને ધૃષ્ટતાપૂર્વક તે પ્રસાદને તોડવા લાગ્યા. જોર જોરથી થઈ રહેલો એ પ્રસાદને તોડવાનો અવાજ કાનો સાથે ટકરાઈને તેમને બહેરા બનાવી દેતો હતો. એના કારણે ત્યાંના પક્ષીઓ અને પ્રસાદના રક્ષકો પણ મૂર્છિત થઈને ભૂમિ પર પડી ગયા. એટલે હનુમાનજી જ્યારે એને તોડવા લાગ્યા તે પહાડને, ત્યારે એટલો બધો અવાજ થઈ રહ્યો હતો કે પક્ષીઓ પણ નીચે પડવા લાગ્યા અને લોકોના રાક્ષસોના કાન બેરા થઈ જાય એટલો બધો અવાજ થવા લાગ્યો. આમ ચૈત્ય પ્રસાદ પર ઊભા રહેલા વિશાળકાય વાનર યોધપતિ હનુમાન રાક્ષસોના મનમાં ભય ઉત્પન્ન કરતા રહીને ભયંકર અવાજમાં ગર્જના કરવા લાગ્યા. એ ભીષણ ગર્જનાથી પ્રભાવિત થઈને પ્રસાદના સેંકડો રક્ષકો વિવિધ પ્રકારના પ્રાસ, ખડગ અને ફરસીઓ આયુધો લઈને ત્યાં આવ્યા. તે વિશાળકાય રાક્ષસોએ તે બધા અસ્ત્રોનો પ્રહાર કરતા રહીને ત્યાં પવનકુમાર હનુમાનજીને ઘેરી લીધા. વિચિત્ર ગદાઓ, સોનાના પતરા જેવાથી જડેલા પરિઘ અને સૂર્ય જેવા તેજસ્વી બાણોથી સજ્જ થઈને તે સૌ હનુમાનજી પર ચડી પડ્યા. રાક્ષસોને આ રીતે આક્રમણ કરતા જોઈને પવનકુમાર હનુમાને ક્રોધિત થઈને અતિ ભયંકર રૂપ ધારણ કર્યું. એ મહાવીરે એક સોને મઢેલા થાંભલાને ઉખાડીને એને ગોળ ફેરવવા લાગ્યા. એને ફેરવતા એમાંથી અગ્નિ પ્રગટ થઈ ગયો, તેથી તે પ્રસાદ બળવા લાગ્યો. એટલે હનુમાનજી બધા રાક્ષસો હનુમાનજીને ઘેરવા લાગ્યા તો હનુમાનજી એટલા ક્રોધિત થયા અને અતિ ભયંકર એમણે રૂપ ધારણ કર્યું. એક સોનાનો થાંભલો હતો, હનુમાનજીએ એવો ઉખાડી લીધો હાથમાં અને એવો ગોળ ગોળ ફરવા લાગ્યા કે એટલે વિચાર તો કરો કે હનુમાનજી કેવા ગોળ ફર્યા હશે. ક્યારેક મિક્સરની બ્લેડ અંદર ફરે એ જોયું હશે ને તમે, તો વિચાર કરો કે હનુમાનજી કેટલા હવે તો ગોળ ફર્યા હશે થાંભલાને લઈને કે એના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થઈ અને અગ્નિથી એ પ્રસાદ જે પહાડ છે ચૈત્ય પ્રસાદ એ બળવા લાગ્યો.
પ્રસાદને બળી રહેલો જોઈને વાનર યુથપતિ હનુમાનને સેંકડો રાક્ષસોએ થાંભલાથી જ હણી નાખ્યા. એટલે હનુમાનજીએ એ બધા રાક્ષસોને થાંભલાથી જ હણી નાખ્યા અને આકાશમાં ઊભા રહીને તેમણે આમ કહ્યું, હનુમાનજી કહે છે, રાક્ષસો સુગ્રીવને આધીન રહેનારા મારા જેવા હજારો વિશાળકાય બળવાન શ્રેષ્ઠ વાનરો બધી બાજુ મોકલવામાં આવ્યા છે. અમે તથા બીજા બધા વાનરો સમગ્ર પૃથ્વી પર ફરી રહ્યા છે. કોઈનામાં 10 હાથીનું બળ છે તો કોઈનામાં 100 હાથીનું બળ છે. અનેક વાનરો 1000 હાથીઓના બળ વિક્રમથી સંપન્ન છે. કેટલાકનું બળ જળના મહાન પ્રવાહની જેમ અસહ્ય છે, કેટલાક વાયુ જેવા બળવાન છે અને કેટલાક વાનર યુથપતિઓ અસીમ બળશાળી છે. દાંત અને નખ જેમના આયુધ છે એવા અનંત બળશાળી સેંકડો, હજારો, લાખો અને કરોડો વાનરોથી વીંટળાયેલા વનરાજ સુગ્રીવ અહીં પધારશે, જે તમારા બધા નિશાચરોનો સંહાર કરવામાં સમર્થ છે. હવે ન તો આ લંકાપુરી રહેશે, ન તમે સૌ રહેશો, કે ન પેલો રાવણ અહીં રહી શકશે, જેણે ઈક્ષ્વાકુ વંશી વીર મહાત્મા શ્રી રામ સાથે વેર બાંધ્યું છે. તો આજે આપણે અહીંયા સુધી જ કથા કરીએ કે હનુમાનજીએ બધી રાક્ષસોની સેનાને, કિંકરોની સેનાને માર્યો અને કયો પહાડ છે, ચૈત્ય પ્રસાદ પહાડને, જે રાક્ષસોના કુળદેવતાની જગ્યા છે એને પણ હનુમાનજીએ ઉદ્ધ્વસ્ત કરી નાખી. અને હનુમાનજીએ ચેતવણી આપી કે મારા જેવા તો સુગ્રીવના સેનામાં તો આવા હજારો વાનરો છે જેનામાં કેટલાય હાથીઓનું બળ છે, જે દાંત અને નખ જ એમના આયુધો છે. એટલે હનુમાનજી એ લોકોને ચેતવણી પણ આપી કે હજી પણ સમજમાં આવતું હોય તો સમજી જાઓ, નહીં તો તમારું કાળ આવી રહ્યા છે. એમ હનુમાનજીએ એ લોકોને ચેતવણી આપી. અને હવે પછી આગળના ભાગમાં આપણે પ્રહસ્ત પુત્ર જંબુમાલીનો વધ કેવી રીતે થયો, પછી આવશે મંત્રીના 7 પુત્રોનો વધ, અને પછી છે રાવણના 5 સેનાપતિઓનો વધ. આ બધું જેમ કથા થોડી ચાલતી જશે એવી રીતે હું તમને કહેતી જઈશ. તો આજના ભાગમાં આટલું જ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. શરીરથી સ્વસ્થ, મનથી મસ્ત રહો, ભક્તિ કરતા રહો અને મારી કથા સાંભળતા રહો અને લાઈક, શેર, કમેન્ટ કરતા રહો. જય શ્રી કૃષ્ણ.